કુકરવાડા ગામમાં 22 તારીખે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા વખતે અમારા ગામમાં આયોજિત કરવામાં આવ્યું છે રામાયણના આ પોસ્ટરો, અને અમે પ્રશ્ન પૂછીશું બધાને. અમારા જે ભાઈ છે એ પ્રશ્ન પૂછશે તો જવાબ હવે જોઈશું. આપ બેન ક્યાં છે? જાનકી નંદન. અહીંયાથી તમે નીકળ્યા એટલે કે જે તમને વન વિભાગ જોયો રામની પરિવાર સાથે, એટલે તમને કેવું લાગે? અચ્છા, એમાંથી તમને વધારેમાં વધારે કયા પોસ્ટરમાં તમને અનુકૂળ આવ્યું કે આ વસ્તુ શું કહેવા માંગે છે? કયા પોસ્ટર? રાતમાં માતાજીને જ્યારે છોડવામાં આવે છે એ પોસ્ટર સારું લાગે. એ વખતે શા માટે એમનો ત્યાગ કરવામાં આવે? બરાબર. એનું કારણ શું હશે? કોઈ પ્રજાના કહેવાથી રામે સીતાનો ત્યાગ કર્યો કહેવામાં આવે છે. અને એ વખતે માત્ર એમને જ્યારે સીતાનું હરણ કરવામાં આવ્યું ત્યારે એમની પરછાઈ જ હતી. માતાજી પોતે હતા નહીં. જ્યારે માતાને છોડ્યા એના પછી જ્યારે એમનો ત્યાગ કર્યો તો એ પ્રજાને સંશય હતો. તેના માટે ભગવાને સાક્ષી કરી આપી નથી. આ વસ્તુ સત્ય હતી, એ ખોટું નથી. માતાજી તો કરતો હતા જ નહીં, માત્ર એમની પરછાઈને પરછાઈ જ હરણ પરછાઈ સરસ છે. એમને સરસ પ્રશ્ન જે જવાબ આપ્યો સરસ આપ્યો. એમને એમ કહેવું છે કે જે અત્યારની જે બહેનો છે એ સામાન્ય બાબતમાં રીસ ચલાવતી હોય તો એ વસ્તુ આ સીતાદેવી માતાજી શીખી શકો કે તમે આ વસ્તુનો જે આપણા દેવ કે એટલે કે પતિ કહેતા હોય એનું આચરણ કરવું, પાલન કરવું. એમને અગ્નિ પરીક્ષા કરી એનો મતલબ એવો નહોતો કે તું અપવિત્ર છે, એનો મતલબ એવો હતો કે તમે સાચી દિશા છે, સાચી વસ્તુ તમે બતાવો. એટલે એના દ્વારા લોકોને શીખ મળી કે હું પવિત્ર છું અને પવિત્ર. જો એ ના કરી હોય તો 1800 વસ્તુની એમની સાથે કલંકિત થઈને આવે. એટલે અગ્નિ પરીક્ષાનો મતલબ હતો પવિત્ર સતી પવિત્રતા છે. બહુ સરસ એમને જવાબ આપ્યો. ધન્યવાદ. બોલો, તમે અહીંયાથી પ્રદર્શન જોઈને આવ્યા, રામની સારી એવી કથા છે, તો એમાંથી તમને કયું વધારે અનુકૂળ આવ્યું આ સમાજ પ્રમાણે, આ જગ્યા પ્રમાણે? આમ તો ખરેખર સારામાં સારું તો છેલ્લું રામરાજ છે. રામરાજ. તો એના વિશે શું કહેવા? આમ તો જે છે એ સંયુક્ત કુટુંબ હોય ને વધારે સારું, જેના કારણે બાળકો ઉપર પણ સારી અસર પડે અને સારા સંસ્કાર પડે, વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય અને ખૂબ સારી રીતે બાળકોની સાર સંભાળ લઈ શકાય. એ માટે સંયુક્ત કુટુંબની અંદર સંયુક્ત કુટુંબમાં બધા સારી રીતે રહેતા હોય ને તો એક રામ રાજ્ય જેવું આપણું થઈ જાય એમ, જેના કારણે બધાનું દેખરેખ રાખી શકાય અને બધાની સાર સંભાળ સારી રીતે લઈ શકાય. બહુ સરસ પ્રશ્ન જવાબ આપ્યો. પણ શોર્ટમાં એવું કે હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે કઈ રીતે રહીએ તો સંયુક્ત રહી શકીએ? એક સહનશક્તિની વધારે છે, મોટામાં મોટું સહનશક્તિ, અને સાસુ અને વહુ એકબીજાને સમજે ને એ મહત્વની જરૂર છે. અને જો સમજે ને તો એ રામ રાજ્ય છે. એમને એવું કેવું છે કે આજે સમજીને રહેવું, જેથી કરી કંઈક છોડવાની ભાવના હોય કે ભાઈ મારું મારું નહીં, તમારું છે એ પણ મારું છે, તમારું છે એ છોડવાની ભાવનાથી એમનો ભાવાર્થ એવો છે કે રામ રાજ્ય તો અમારો એક જ એવું છે કે આ પોસ્ટરો ખાલી ચોટા દરેકને ખબર છે શું કહેવા માંગે, પણ એનો મતલબ એવો છે કે તમે આનાથી શીખો છો શું. પોસ્ટરની અંદર દરેકને રામાયણની ખબર, એટલે માટે જ આ પોસ્ટર લગાવવામાં આવી છે. ખૂબ ધન્યવાદ. આપણે સરસ આપણા ધર્મગ્રંથો શું કહેવા માંગે છે, એટલે આવું કોઈ પ્રદર્શન કે એવું કોઈ થાય, આપણા આવા ઉત્સવો થાય તો આપણા બાળકોને ખબર પડે કે રામાયણ આપણને શું કહેવા માંગે છે અને રામાયણમાંથી શું લેવું છે. આપણા 4 ભાઈઓ કેવી રીતે રહેશે, એમની માતાઓ સાથે કઈ કઈ ભલે ગમે તેવો હતો, પણ રામે એમની સાથે સારું જ વર્તન કર્યું છે.
એમને કદી ખરાબ વર્તન કર્યું નહીં. તો આપણે પરિવારમાં પણ આવી રીતે રહેવું જોઈએ. આવું બધું ઘણું રામાયણમાંથી આપણને જોવા મળે છે. છેલ્લું પોસ્ટર બહુ મહત્વનું છે, બીજું બધું ઘણું બધું સરસ છે. છેલ્લા પોસ્ટરમાં એટલું બધું તમારા અત્યારના પ્રમાણે જોવા જેવું છે. જો કદાચ એનું ઊંડું તમે જાણશો ને તો બહુ મહત્વ કહ્યું છે. ફક્ત એ તમને દર્શન આપે છે કે હું અહીંયા ત્યાગ કરીને જઉં છું, તો એના વિશે બધું ઘણું બધું છે. એ અત્યારના જમાને એવું કહેવામાં આવે છે કે મારી પાસે અબજો કરોડોની સંપત્તિ છે, છોકરા છે, બધું છે, સુખ છે, ગાડી પર બેઠેલો હવે મને કોઈ કાઢનાર નથી. તો જેમ જેમ ગાડી પર બેસીએ ને એમ એમ તમારી અંદર લાલચ ઊભી થાય છોડવાની. અત્યારે હાલ કોઈ પણ મુખ્યમંત્રી બને તો એની ગાડી છોડવી ગમતી નથી. અહીંયા ધારો કે સરપંચ બને છે તો એ છોડવી ગમતી 5 વર્ષ બીજા 5 વર્ષ. એ વસ્તુ એ કહેવા માંગે છે કે તમારી અંદર જે બેઠા છો તો ગાડી છોડવાનો મતલબ કે હવે પછી તમે બીજાને સૂપી શકો કે ભાઈ આ બધું ઘણું બધું સંસારમાં ઘણું છે, લાલચ પણ ઘણી બધી છે, પરંતુ તમે બીજાને અર્પણ કરીને જાઓ અને બીજો પણ આગળ આવે અને એના બીજો પણ પરિવાર મોટો થાય આગળ આવે. અને હું આ જે સારું કરીને ગયો છું તો હું સમર્પિત થવું નથી. એના વિશે બીજાને પણ જાગૃત કરવું જ જોઈએ. આપણને ગવર્મેન્ટ પણ 58 વર્ષે રિટાયર કરે છે, તો હવે આપણે પણ અમુક વર્ષે અમુક લાલચો અમુક એ છોડી દે અને એ છોડી દઈએ તો પછી પરમાત્મા તરફ આપણે જઈ પણ શકીએ. ના કઈ મનીમાં ભરેલો રહીએ તો પરમાત્મામાં જઈ શકીએ નહીં. એટલે પરમાત્મામાં જવું હોય ને તો આ બધું અમુક ટાઈમે છોડી દેવું જોઈએ. અને પાછળ કરવા વાળા ઘણાય છે. એવું નથી કે હું જીવીશ તો જ આ કરી શકીશું, એવું તો સજ નહીં. ઘણા પાછળ કરવા વાળા ઘણા બધા છે અને કરે જવાના. એટલે અમુક ઉંમર થાય એટલે આપણે બધું છોડી દેવું જોઈએ. જય શ્રી રામ. જય શ્રી રામ. સરસ આપણે જે કાર્યક્રમ કર્યો એના આજે બોલે એના ઉપરથી કહો ભાઈ સરસ લોકો નિહાળે. આપણે જે રામાયણના પાત્રો છે બધા સરસ સરસ અનુભવવાળા છે. હવે એમાંથી તમે જોતા આવ્યા પણ એમાંથી શું વધારે તમને વિશેષ પોસ્ટરમાં લાગ્યું? કયું પોસ્ટર એવું હતું કે જેમાં તમને કંઈક કહી રહ્યું છે અને તમને એમાં અનુભવ મળ્યો? આ વસ્તુ ખરેખર સાચી વસ્તુ શું કહેવા માંગુ એના વિશે બોલવાનું છે ખાલી કોઈ બી પોસ્ટર કારણ કે પહેલું પહેલાથી 3જા નંબરનું હતું જે પછી 4થા નંબરનું જે વનમાંથી અહીંયા ઘરે. આપ ક્યાંથી આવ્યા? પટેલ પાર્કમાંથી આવ્યા છો. તો અહીંયા તમે જે અનુભવ કર્યો જે જોતા આવ્યા રામાયણનું પોસ્ટર એના વિશે તમને સૌથી સારું સુંદર પોસ્ટર કયું લાગ્યું અને એનો અનુભવ શું તમને મળ્યો? કયા પોસ્ટર ઉપર શું કહેવા માંગે છે? હા તમને પૂછી લઈએ પછી તમે બોલો ગમે તે બોલો. દીપાવલી એકદમ અંધારી રાત હતી અને રામ જે વખતે વનવાસ ભોગવીને સીતા માતાને રાવણના જોડેથી પાછી મેળવીને આવ્યા એ વખતે એમ કે આ જે દિવાળી મહોત્સવ જોઈએ કાળી રાતનો એમ કે દીવાઓથી એમને અજવાળી પ્રકાશિત બનાવી અજવાળું કર્યું અંધારી રાતનો અજવાળામાં ફેરવ્યું. એ અનુભવ શું કહેવા માંગે છે? શું ધારો કે વનવાસમાંથી ઘરે આવ્યા અયોધ્યામાં એ તમને શું કહેવા માંગે અત્યારના જમાના પ્રમાણે? પ્રજાની લોકપ્રિયતા એ તો હતી પણ વિષય શું કહેવા માંગે છે કે ભાઈ આ અંધકારમાંથી પ્રકાશ તરફ જવા આપણને પ્રેરણા આપે. અંધકારમાંથી પ્રકાશ તરફ. સરસ. તમને જ્યાં પણ ગંદકી હતી ચોખ્ખી કરી એટલે મુક્ત કરી અહીંયા અજવાળું કર્યું અને એના દીવા પ્રગટાવી અને આપણે અજવાળું કર્યું એટલે આપણે એ કહેવા માંગીએ અજવાળું કર્યું એટલે કે સુખ કર્યું, જીવનમાં સુખમય બન્યા. અને એ સુખ દરેક જગ્યાએ અત્યારે આવી રીતે કરવાથી એટલે કે અહંકાર મોહ બધું ત્યાગ કરી અને ખરાબ વસ્તુને છોડી અને અહીંયા નવેસરથી દુનિયા પ્રગટાય એટલે દિવાળી ત્યાં પણ મહોત્સવ કરીએ છીએ અને સુખમય વાળી વસ્તુ કહેવા માંગે છે. ખૂબ ધન્યવાદ. આગળ સરસ. જય શ્રી રામ. જય શ્રી રામ. આ તો દિવસ તમને કેવો લાગ્યો? એટલે કઈ રીતે સરસ લાગ્યો? तेरा तो गेम बचाना. થોડો વિડીયો આમ નજીકથી ઉતારો અમારો આવે. ચાલુ છે. તમે સરસ કીધું માહોલ
તો આજના તારીખમાં તમે અહીંયા પ્રદર્શન જે શું જોયું તમે? હા? શું જોયું? હા, એના પછી અહીંયા પ્રદર્શન આપણે મૂક્યું છે જે રામાયણનું, એમાં શું જોયું? પોસ્ટર જ જોયા. પોસ્ટરની અંદર શું હતું એ નથી ફોટો જવા મારવાનું. શેનો હતો આ જોયું શું? રામ ભગવાનનું. તો એમાંથી કયું વધારે પોસ્ટર ગમ્યું તમને પાત્ર? રામ સેતુનું. તો રામ સેતુ શું કહેવા માંગે? સેતુ માટે શું કહેવા માંગે? વિશેષ તો એનાથી બીજું પોસ્ટર જોયું છે ને? આટલું યાદ ના રહ્યું. તમને હોતા ભાઈ યાદ રહે એવું નહીં હોતું. યાદ રહે તો પણ હવે ના રહે તો આપણને ચિત્ર જોઈને પછી કોઈક અનુભવ મળે છે કે રામ ભગવાને ધનુષ્ય માર્યું. એ તો જુઓ શું કરવા માર્યું? મારવા જેવું હતું જ નહીં. છે તો મારી હું શું કરું રાવણને માર્યું. તો અત્યારે કોઈ તમને આમાંથી વધારે કે તમારા અનુભવમાં શું લાગ્યું કે આવી વસ્તુ હતી તો મને આ ના કરવું? સારું. આ ભાઈઓને એવું કહેવું છે કે ભાઈ અહીંયા આપણે જોયું તો છે પણ શું જોયું ખબર નહીં, એટલે હવે ફરી જોશે. અને આ છોકરાને પ્રેરણા આપવાની છે કે તમે જેની અંદર ખોઈ ગયા છો એ છોડો અને રામાયણ ઉપરથી કંઈક નવું શીખો. જય શ્રી રામ. આપનો કઈથી આવો છો? હું કુકરવાડા રમેશ સોસાયટીમાં રહું છું અને કુકરવાડામાં ડેપ્યુટી સરપંચની પોસ્ટ ધરાવું છું. ખૂબ સરસ. સરપંચ સાહેબ છે જે ડેપ્યુટી સાહેબ, એમને અનુભવ પ્રમાણે ઘણું બધું જોતા આવ્યા અને આજે એના વિશે એમને શું ગમ્યું છે એ વિશે આપણે કહીએ છીએ. સરપંચ સાહેબ, આપને શું વધારે આમાંથી આ પાત્રોમાં કયું પાત્ર વધારે ગમ્યું? શ્રી રામ જે વનવાસ એમને ભોગવ્યો અને વનવાસમાં જે એમને કાર્ય કર્યો એમાં છેલ્લા જે સરયુ નદીમાં માતા સીતા છેલ્લા બરોબર માતા સીતા એમને અગ્નિ પરીક્ષા આલવાની થઈ. બોલો કે રામને એમ કીધું તો આ છોકરાઓ કોણ છે? ત્યારે સીતા માતાએ એ કીધું કે આ છોકરાઓ જો મારા છે એ પુરાવા માટે તો મને ધરતી માતા જગ્યા આપો તો હું અંદર સમાઈ જાઉં. અગ્નિ પરીક્ષા જે હતી એના અનુસંધાનમાં એમને આપ્યું હતું. બહુ સરસ. એના ઉપરથી તમે શું અત્યારે કહેવા માંગો હાલની જનરેશન પ્રમાણે કે આ બન્યું તો આ ઘટના આવી આપણે અત્યારે હોય તો આ વસ્તુ ના કરવી જોઈએ, એના ઉપરથી શું અનુભવ થયો? એટલે આપણે મને કે આપણે જેમ સીતા માતા રામના પત્ની હતા અને એમને એમના ચારિત્ર ઉપર શંકા કરી તો આજે આપણે જે હિન્દુ સમાજમાં આપણે પોતાની પત્ની ઉપર ચારિત્ર ઉપર શંકા નહીં કરવી. સરસ. એમને બહુ સરસ જવાબ આપ્યો કે હાલની ઘણી જગ્યાએ બનાવ બનતો હોય છે તો કહેતા હોય કે ભાઈ આ વસ્તુ ખોટી છે, મારું નથી, એ બધી વાતો કરતા હોય પણ એની વસ્તુનું નિવારણ એ લાવવું જોઈએ કે આનો વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસથી જ દુનિયા ચાલતી હોય. એટલે અત્યારે કલયુગમાં ઘણા બધા પ્રશ્નોથી છૂટા થઈ જતા હોય છે. તો એમને એમ કહેવું છે કે આ પાત્રમાં એ કહેવા માંગે કે આપણે આ રીતે વિશ્વાસથી જીવન જીવવું જોઈએ, પતિ પત્ની તરીકે, બાળકો સાથે પ્રેમ ભાવ રાખવો જોઈએ અને આ સાથે રહેવું જોઈએ. બહુ સરસ સાહેબને જવાબ આપ્યો છે. ખૂબ ધન્યવાદ. આ જીવન માટે ઉપયોગી છે એટલા માટે આ પ્રશ્નો કરીએ છીએ. જય હિન્દ, જય શ્રી રામ. બા, આપ ક્યાંથી આવો છો? નીલકંઠમાંથી આમ ગામમાં રહીએ છીએ. ગામમાં પણ નિવાસ કુકરવાડા ગામમાં રહીએ છીએ. નીલકંઠ સોસાયટીમાંથી. બહુ સરસ. અહીંયા એક રામાયણનું પાત્ર છે આજના દિવસમાં આજે દરેકને જોવા મળ્યું. એમાંથી તમે જોતા આવ્યા તો કયું પોસ્ટર એવું લાગ્યું કે તમને કંઈક કહી રહ્યું છે અને કયું સારું છે? અગ્નિ પરીક્ષા. તો અગ્નિ પરીક્ષા વિશે આપ થોડું કહેશો કે શું કહેવા માંગે? સીતા માતાનો જ્યારે રાવણ નું હરણ કરવાનું તો રાવણ હરણ કરવાનો એ રામ ભગવાનને ખબર પડી ગઈ હતી. અમદાવાદ એનો ભગવાન પોતે જ હતા એટલે એમને ખબર પડી જતી. એટલે એમને અગ્નિ પરીક્ષા એટલે પહેલાંથી સીતા માતાને અગ્નિમાં એમને પેલી કરવી દીધી. અગ્નિમાં
એમનો પડછાયા રૂપે રાવણ અગ્નિ ઉપાડી ગયો અને પછી અગ્નિ પરીક્ષા લીધી એમાં પાસ થયા. પાછળ પછી એમને સીતા માતાને તો ધોબીના કહેવા છે એમને ત્યાગ કર્યો. પણ એવી રીતે ત્યાગ ના કરાય, કોઈનું ઘર ના ભગાય. આજે જાણવા જેવું હોય તો આપણું કોઈના પર શંકા કર, કોઈના મહેણાથી કોઈ આપણો ઘરનો સંસ્કાર ના બગાડવો જોઈએ. આજે ઘરનો સંસાર બગડીને આપણું ઘર ના ભાગવું જોઈએ. અને માતાજીના આશ્રમમાં મૂક્યા અને બાળકો મોટો ઋષિ કર્યા. ઋષિમુનિ હતા પણ કોણ કર. બહુ સરસ. એમને પણ જવાબ બહુ સરસ આપ્યો કે જે અગ્નિ પરીક્ષા પાસ કરીને આગળ આવ્યા તે ત્યારે એમને સામાન્ય વાત કરવાથી એમને કલંક લાગ્યું અને એ બાદ તો આજની જનરેશનમાં એ કહેવા માંગે તમે કોઈના પર શંકા ના કરશો. કોઈ પણ વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ તમને આવીને કહી દે કે આ વસ્તુ આ બનાવ બનેલી છે ને આ છે તો એનું જાણો અને એના ઉપર પ્રશ્ન કરો અને જો સાચું ખોટું હોય તો એનું નિવારણ લાવો. એટલે એના હિસાબે આ પોસ્ટર ઉપરથી એવું જ કહેવા માંગે છે સંસારને કે કોઈનું સામાન્ય વાતમાં ખોટી વસ્તુને તમે ધારણ ના કરશો બહુ મોટું સ્વરૂપ થઈ જાય છે જેથી સંસાર તમારો વિચલિત બની જાય છે. તો છૂટા પડવાનો વારો આવે છે. જોડે જતા હોય તો ખબર તો હોય ને પોતાનું બહેરું કેટલું હોય એ પ્રમાણે. માતાજી આખી પરીક્ષા આપી હતી તો એ ભગવાને ક્યાં કહેવા ચૂડીના કહેવા લોકોને આપણે શીખવાનું છે કે બીજાને કહેવાથી આવું ના કરવું જોઈએ. બીજાને કહેવાથી આપણે લેડીઝ ઉપર વિશ્વાસ કરવો જોઈએ. એ બંનેને લાગુ પડતું હોય છે. તો આજના પ્રજાને પણ શીખવાનું છે કે દરેકને બંને બારનું બેલેન્સ હોય. હું પણ વિશ્વાસ રાખું, તમે પણ રાખો, પણ વિશેષ એકબીજાનો જે વિશ્વાસઘાત ન કરવો એ આ પાત્રો દ્વારા કહેવાય છે. ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ. આપને બહુ સરસ જવાબ આપ્યો. જય હિન્દ, જય ભારત. જય શ્રી રામ. જય શ્રી રામ. ક્યાંથી આવ્યા છો તમે? કુકરવાડાથી રામનગરમાંથી. બહુ સરસ છે. અહીંયાથી તમે નીકળ્યા કે જે આજનું રામ પાત્રો છે એમાંથી કયું પોસ્ટર સારું ગમ્યું અને કયું અનુભવ તમને કહેવા માંગો? પોસ્ટર તો બધા જ સુંદર ને સરસ છે, સમજવા લાયક જ છે રામાયણના. પણ મને પેલું પુષ્પક વિમાન વાળું બહુ સરસ ગમ્યું. પુસ્તક વાળું પુષ્પક વિમાન પુષ્પક વિમાન રામનો ત્યાં લંકામાંથી લાવું છું બેસાડીને. એ વખત આપણો કાર્તક માસની અમાવસ્યાનો દિવસ હોય. એ બધા કે અમાવસ્યા અંધારી રાત હોય તો આપણે કેટલી હોય ત્યાં નગરી આમ ઝગમગ હશે ને એવું થાય છે. એટલે કે ગમે એવું અંધારું હોય તો એ સીતા માતા લાવે વખત આખી નગરી સજાવું છે અને આખી આનંદ હોય છે. અમાવસ્યાની રાતના દિવસે પણ ઘણો આનંદ ઉલ્લાસ હોય છે, દીવડાઓ ઝગમગતા હોય. એટલે આપણા આજનો દિવસ એવો જ છે. આજે આપણા રોમનો જન્મ થયો છે પણ વિમાનમાંથી લઈને આવું છે વખત કેટલી નગરી સજાવું છે. તો આપણે આજે દીવડા સજાવવાના છે અને ઝગમગ કરવાનું છે. આ રામાયણ વિષયનું પાત્ર હતું પણ હાલ એ વિષય પર અત્યારના પ્રમાણે શું કહેવા માંગે છે તમે એના પરથી શું શીખ્યા? એટલે મને તો એવું લાગે કે રાવણ જેવો રાવણ હતો તો એ સીતાને ઉપાડી ગયો હતો. એટલા વર્ષ એને જોડે રાખી આપણે સીતા જોડે તો એને સ્પર્શ પણ કર્યો નથી સીતા માતાને. તો એ આ યુદ્ધના હોય શું બધા લોકો તો કોઈ એને લઈ જાય છે તો એ કેટલું આમ એ થાય છે. એના કરતા તો અત્યારના યુગના માનવ કરતા તો રાવણ સારું. બહુ સરસ એમને જવાબ આપ્યો. પુષ્પક વિમાનમાં જ્યારે પાછા આવે છે ત્યારે એમનું કહેવું છે કે જે અમાવસના દિવસે અંધકાર હોય, હવે અંધકાર ને એ રામ ત્યાં ઉતરે છે તો અજવાળું થઈ જાય છે આખી નગરીમાં. અજવાળા રૂપે એટલે એ દિવસનો જન્મ નવો થયો હોય અને આખી નગરી અજવાળાથી પ્રખ્યાન થઈ હોય ત્યાંથી આપણે દિવાળી ઉજવીએ છીએ. તો એના પછી એમ કહેવા માંગે તો અમે એ રાવણનું રૂપ એવું હતું કે જે ગંદકી રૂપ હતું છતાં પણ એ સ્ત્રીને સ્પર્શ નહીં કરતો. તો અત્યારના કલયુગને તમે સામાન્ય વ્યક્તિ ખોટી દિશામાં તમે રાવણ સારો એનો દુરુપયોગ ના કર્યો ને એટલું શક્તિશાળી હોવા છતાં દુરુપયોગ નતો કર્યો. ખૂબ સરસ એમને જવાબ આપ્યો. આજના દિવસમાં તમને જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ક્યાંથી આવો છો આપ? કુકરવાડા. કુકરવાડા કઈ જગ્યાએથી? પટેલ પાર્ક સોસાયટી. પટેલ પાર્ક સોસાયટી. બહુ સરસ. પરેશભાઈ પટેલ મારું નામ. આ રામાયણના જે પાત્રો મૂક્યા છે એ આજની પેઢી માટે એક ખાસ મહત્વનો સંદેશ આપી રહ્યા છે કે જે વસ્તુ અત્યારે જાણવા જેવી છે
ત્યાં બધું જ આ પાત્રોમાં મળી રહે છે. ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ, એક પતિ પત્નીનો પ્રેમ, કે કેવી રીતે વફાદાર રહેવું, કેવી રીતે જીવવું, અને એક પુત્ર અને પિતાનો પ્રેમ, એ બી આમાં તમને શીખ જોવા મળે છે દરેક વસ્તુમાં. વત્તા ગુરુવંદના, જે શબરીનો જે ઉલ્લેખ છે, કે શબરીને ખાલી એમને ગુરુએ કીધું હતું કે તારી કુટીમાં રામ આવશે, ક્યારે આવશે, કયા ટાઈમે આવશે અને કેવી રીતે આવશે, કશો જનો ઉલ્લેખ નહોતો. છતાં પણ એની સબ્ર જુઓ કે રોજ એનું ઘર સાફ કરીને પ્રભુ ભગવાનનું રાહ જોઈ રહી છે કે ક્યારે પ્રભુ આવશે, અને રોજ એનો નિત્યક્રમ હતો. અને એક દિવસ તેના ઘેરે પ્રભુ પધારે છે, બરોબર. પછી એક હનુમાનજીનો જે પ્રસંગ છે એમાં કે એક ભક્ત અને પ્રભુનો કેટલો પ્રેમ પેલો જરૂરી છે. તમે જે આપણે ભગવાનનું ભજીએ એમાં આપણે નિષ્પક્ષ થઈને કે બસ મારા ભગવાનનો આદેશ અને મારે કરવાનું. એક હનુમાનજીનો પ્રસંગથી પણ આપણને ઘણું બધું જીવનમાં શીખવા મળે છે. વત્તા ભાઈ પ્રેમનો લક્ષ્મણજી, જે એમના ભાઈ, એ બસ એમના મોટા ભાઈને પૂછ્યા વગર કશું કામ કરતા નહોતા. એ પણ એક સંસારમાં આપણે જે અત્યારે ભાઈ ભાઈઓનો ઝઘડાનું બધું ચાલે એના પરથી આપણને મોટી શીખા જાણવા મળે છે કે ભાઈ ભાઈ ભાઈનો પ્રેમ. વત્તા પિતરાય ભાઈઓ સુધી ભરત, કે જેને રાજા રામને વનવાસ મોકલ્યા છતાં એમને પણ ગાદીનો ત્યાગ કર્યો. આ પિતરાય ભાઈઓનો કે આખા પરિવારનો પ્રેમ આપણને શીખવા મળે છે. એટલે કે રામાયણનો એટલો પાત્રો અત્યારે મહત્વનો છે અને એટલું બધું શીખવાડી જાય છે. જો આજકાલનો છોકરો એ શીખે, વાંચે, જાણે તો કોઈ જાતની તકરાર ઘરમાં રહે નહીં. એટલે રામાયણ ઉપરથી આપણને ઘણું શીખવા મળે છે. તો દરેકે આ જોવું, એના ઉપરથી શીખવું અને ઘરમાં અને પરિવારમાં અને સમાજમાં તેનો અમલ કરવો. જય શ્રી રામ. જય શ્રી રામ. આમાંથી સંદેશો કોઈ પણ પાત્ર દ્વારા શું સંદેશો આપી શકો છો કે જે હાલ જનરેશનમાં ચાલી રહ્યો છે? પાત્રો દ્વારા તો જે મેં તમને અગાઉ વાત કરી કે ભાઈ ભાઈનો પ્રેમ છે, અત્યારે તો ખાસ એ જ મહત્વનું છે. તો ઘરમાં જ એક પરિવારમાં એકતા નહીં હોતી, એટલે ભાઈ ભાઈનો પ્રેમ શીખે, પતિ પત્ની કેવી રીતે એકબીજાનો સાથ સહકાર આપ્યો, સ્વયંવરમાં જીતીને લાવીને એમનો કેવું દેખભાળ કરી, બધું સરસ જાણવા મળે છે. એટલે આજના છોકરાને પુરાતન જે આપણી જે સંસ્કૃતિની પુસ્તકો છે ને એ વાંચવા જરૂરી છે. ભાગવત ગીતા હોય, રામાયણ હોય, દરેકમાં શીખવા મળે છે. આ તો જો શોર્ટમાં એક વાર્તા કહી હવે એક શોર્ટમાં એક હતું, હમણાં શાસ્ત્રી બાપુએ આપણને કીધું હતું કે એક કપલ હતું, રેલવે સ્ટેશન ઉપર આવ્યું હોય, બરોબર, અને એને ટ્રેનમાં બેસીને બીજા ગામ જવાનું હોય. તો એક કાકા રામાયણ વાંચતા હોય. એટલે પેલા જણને પૂછ્યું કે કાકા તમે શું રામાયણ વાંચો? આજકાલ તો કેટલો આર્ટિકલો, કેટલી બધી નોવેલો આવે, આ બધું જૂનું મૂકી દો. એટલે કે રામાયણ વાંચવાથી આજના યુગમાં જે જીવવાના પ્રશ્નોનું સમાધાન આમાં મળે છે. એટલે કે કાકા હોતું છે કે તો સજ ભાઈ એટલામાં ટ્રેન આવી જાય, ટ્રેન ભરચક ભરેલી હોય અને પેલો ભાઈ દોડીને ટ્રેનમાં ચડી જાય અને ટ્રેન ઉપડી જાય, થોડો આગળ જાય એટલે ખબર પડે કે મારી પત્ની પાછળ રહી ગઈ. તે આગળ જાય, ટ્રેનની ચેન ખેંચી પાછો આવે એની પત્ની લેવા. એટલે કાકા એને બોલાયો તો અમારે તે રામાયણ વાંચી હોત તો તારી પત્નીઓ રહી નહીં દેવું હોય. એટલે એવું કેવું કાકા એ જવાબ અમે લખ્યો કે હા એ પણ પ્રશ્નનો જવાબ અમે છે. એ કેવી રીતે કે કેવટનો પ્રસંગ હતો કે જ્યારે કેવટમાં એ નાવડામાં નદી પાર કરવાની હોય, કારણ કેવટે રઘુરામના પગનું ચરણ ધોઈ એમનું સન્માન સાથે નાવડા બેહાડવા લે ત્યારે શું કર્યું, પહેલાં માતા સીતાને બેસાડે અને પછી પોતે બેસ્યા. આજે તે પ્રસંગ વાંચ્યો હોત અને અનુભવ કર્યો હોત તો પહેલાં તારી પત્નીને ટ્રેનમાં ચડાવોત અને પછી તું જ હોય. એટલે આ બધું જીવનમાં શીખવા મળે છે, એટલે એના અનુભવ છે આ બધું. એટલે એમ વસ્તુ દ્વારા આ સંસારની અંદર શું જાણવાનું છે, શું અનુભવ એના માટે આ લગાવ્યું છે. ચાહે આપણે ભગવદ ગીતા હોય કે ચાહે રામાયણ હોય, દરેકમાં બધા જ પ્રશ્નોનો હલ આપેલો જ છે. પરેશભાઈ બહુ સરસ જવાબ આપ્યો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. હું અહીંયા સ્ટેશન પૂરા કરવાથી આવું છું. મારું નામ કીર્તિ પુરોહિત. વિશે શું કહેવા માંગો છો? અહીંયા સરસ ભાઈઓ ભેગા થઈ એક રામાયણના પાત્રો મૂકેલા છે, એના વિશે હું કંઈક કહેવા માગું છું. આ અગ્નિ પરીક્ષા વિશે છે. હાલની જનરેશન આને અગ્નિ પરીક્ષાના એક ખરાબ રૂપે જોતા હોય છે અને એના વિશે ખરાબ વિશે કહેતા હોય છે. અગ્નિ પરીક્ષા નહીં, પરંતુ આનું એક સમજવા જેવી વસ્તુ છે. આજે રામ ભગવાન જ્યારે વનમાં હતા ગયા ત્યારે એમને રાક્ષસોનો વધ કરવાનો હતો. એના દ્વારા એની સીતા મૈયા, જે આપણી મૈયા સીતા છે, એમને કલંકિત ના થાય યા તો એમને કોઈ અડચણ ના રહે, એટલા માટે એમને એવું વિચાર્યું કે આ સુરક્ષિત રહે, વનમાં પણ સુરક્ષિત રહે. એટલે અગ્નિ દેવતાને ત્યાં એમને વાત કરી કે ભાઈ મારે આ વસ્તુ સુરક્ષિત રાખવી તો મને એવી વસ્તુ કરી આપો કે જે આ સીતા મૈયાને કંઈ થાય નહીં. તો એમને અત્યારના જનરેશન પ્રમાણે કહીએ
કે જ્યારે રિઝલ્ટ લઈને આવ્યા હોય એ રિઝલ્ટનું એ સુરક્ષિત રહે અને એની ઝેરોક્સ કોપી તમે બધા વાપરી શકો. તો ઓરિજિનલ તમારી વસ્તુ ત્યાં જ રહે અને ડુપ્લિકેટ તમે જ્યાં પણ લઈ જવી તો લઈ જઈ શકાય. તો એ ઓરિજિનલ એ અગ્નિ રૂપે અહીંયા સીતા મૈયાને સમર્પિત કરાયા અને એની ઝેરોક્સ કોપી એટલે કે છાયારૂપી એ સીતા મૈયાનું તો પડછાય આપ્યો અને એના દ્વારા એ વસ્તુને ત્યાં અર્પિત કર્યું. તો અત્યારની જનરેશન રામ ભગવાનના આપણે ખોટા થઈ રહી છે કે જે રામ ભગવાન સીતા મૈયાને એવી કલંકિત જાહેર કરી એટલા માટે અગ્નિ પરીક્ષા કરવામાં આવી. પરંતુ દરેકને એ વિચારવાનું છે કે એ અગ્નિ પરીક્ષા નહોતી, એ ફક્ત અગ્નિ દેવતાને જે સમર્પિત કર્યા હતા એમાંથી એમની ઓરિજિનલ જે માતાને પાછા લાવવાના હતા એટલા માટે ત્યાં અગ્નિ પ્રગટાઈ અને સીતા મૈયા ત્યાંથી વાપસ આવ્યા. જે પડછાઈ રૂપે હતી એ સમર્પિત કરી. એટલે જનરેશનને આ શીખવાનું છે. તો રામ ભગવાનને કોઈ કલંકિત ના કરશો એવી મારી વિનંતી છે. આ અગ્નિ પરીક્ષા નહીં પરંતુ અગ્નિમાંથી માતા મૈયાને પાછા લાવવાની આ એક વ્યવસ્થા રૂપે હતી. તો દરેકને આ શીખવાનું છે. જય હિન્દ, જય ભારત, જય જય શ્રી રામ, જય શ્રી રામ. ઉકરવાડા ગામની અંદર એક સારું રામ ભગવાનના મંદિરમાં અહીંયા એક પાત્રો મૂકેલા છે. આ પાત્રો દરેકને ખબર છે કે રામ સેતુ બંધાય છે. અહીંયા રામ સેતુ દ્વારા જ્યાં લંકામાં જવા માટેની વ્યવસ્થા કરેલી છે અને જ્યાં એક એમને એક એવો શ્રાપ આપ્યો હતો કે તમે જે પણ નાખશો એ પથ્થર રૂપે કોઈ પણ વસ્તુ છે તો તરતી થઈ જશે. તો એમને એક વરદાન હતું. એ વરદાનનો ઉપયોગ એ ટાઈમે કર્યો, યાદ કરાયું કે તમે રામ લખશો, એ રામ લખશો એટલે કે એને તમે નાખશો રામ લખી તો પથ્થર તરતા થઈ જશે. તો એમને ચેતુ બનાવ્યો. હાલની જનરેશનમાં હું એ કહેવા માગું છું કે એમનો કોઈ સ્વાર્થ નહોતો, જેના દ્વારા એમને મદદ કરી રામ ભગવાનની મદદ કરી આ સેતુ બનાવ્યો અને એ સેતુ એવો મજબૂત બનાવ્યો કે સેતુ હજુ પણ ચાલી જાય છે આજના. જય શ્રી રામ. તો આજના અહીંયા સમારંભની અંદર એક રામાયણની પાત્રો મૂકેલા છે, બહુ સરસ સરસ છે, જે અત્યારે કંઈક કહેવા માગે છે આપણને. આ જે વસ્તુ પાત્ર પર રામ ભગવાનના લોકોને કલંકિત બહુ કરાયા કે રામ ભગવાન એક એવા હતા કે જે પોતાની તાકાત નહીં ધરાવતા. એમનામાં કોઈ એવા મેં સંતો દ્વારા એવા સંતો છે કે જેમને પોતાના મંત્રથી વાત કરેલી છે કે રામ ભગવાન પોતે તાકાતવાર નહોતા. એમને એવા તાકાતવાર હોત તો સંતાઈને આ બારીને શું કરવા, સંતાઈને ત્રિશૂળ મારવું જોઈએ. તો એ ગદ્દાર કહેવાય. આ ગદ્દાર રૂપે મને બહુ દુઃખ લાગ્યું એટલા માટે હું એ તમને કહું છું કે એ સીન એવો હતો કે જે સંતાઈને મારવાથી આ દેશનું એટલે કે એ વખતની પ્રજાનું સુરક્ષિત થતું હતું. માટે એમને સંતાઈને બોલ મારવું હતું. આ કોઈ કલંકિત નહીં. જ્યારે બાલી અને સુગ્રીવનું યુદ્ધ થતું હોય તો બંને સામસામે હોય. આમને એવું વરદાન હતું બાલીને કે જે મારી સામે આવે એનાથી બમણી મારામાં શક્તિ આવે તો એ પરાજિત જ થઈ જાય. ધારો કે કોઈ બહુ તાકાતવાર હોય અને એની તાકાત અને પોતાની સામેવાળાની તાકાત બંને ભેગી થાય તો બમણી થાય. રામ ભગવાન પોતે શક્તિશાળી હતા, બુદ્ધિશાળી હતા, તેજસ્વી હતા. તો એ સામેવાળી તીર મારતા હોય તો ડબલ ગણી એનામાં શક્તિ આવી જાય તો પરાજિત થઈ જાય. રામ ભગવાનનો ઉપદેશ એ નહોતો કે મારા મને વધ કરીને જતું રહેવું. એમનો ઉપદેશ એક જ હતો કે મારા આગળ ઘણા બધા રાક્ષસોનો વધ કરવાનો છે. એટલે સામે પડી યુદ્ધ નહોતું કરવાનું. એમને ત્યાં સંતાઈને એમનું ત્રિશૂળ મારવાનું, જેથી બંનેનું યુદ્ધ થાય છે અને સંતાઈને મારવાનું આ કાવતરું કરેલું. એટલે કોઈ ગદ્દાર નહીં. બીજું એના દ્વારા એમને પણ સંતાઈને માર્યું સત્તો પણ એમનો ભોગવટો આવ્યો. આગળ જતાં પણ એક બીજા મહાભારતની અંદર કૃષ્ણના અવતારમાં એમને પણ કોઈ સંતાઈને ત્રિશૂળ માર્યું. તો આ આપણે પણ હવે અત્યારના યુગમાં એવું કરવું જોઈએ કે કોઈની ગદ્દારીને, આ ગદ્દાર નહોતા પણ આપણે પણ એવું કરતા હોય કે એમને કોઈની સારી વ્યક્તિને પણ આપણે કલંકિત કરતા હોય છે. એટલે ગદ્દારી કરીને આપણે અત્યારના લોકોને હેરાન કરતા હોય છે. તો આ ન કરવું જોઈએ એ પણ પાત્ર બતાવતું હોય છે. આ રામાયણની અંદર ઘણું જય શ્રી રામ હોય છે. જય શ્રી સરસ. આ એક પાત્ર છે જે આપણે સોસાયટીની અંદર એટલે કે અત્યારનું આ પાત્ર એ છે સીતા મૈયા એક સાધુ આવે છે. સાધુના બહાર એમના જે લક્ષ્મણે જે લક્ષ્મણ રેખા કરીને આપી હતી અને લક્ષ્મણ રેખા ઓળંગીને અને એ અહીંયા એ અજાણી વ્યક્તિને વસ્તુ આપવા છે અને પોતાનું અપહરણ થઈ ગયું.
આના પરથી અત્યારના યુગમાં એ કહેવા માગે છે, સમજવા જેવી વસ્તુ એ છે કે જ્યારે તમે સોસાયટી એટલે કે કોઈ પણ બંધ બોડીની અંદર હોય, ઘરે કોઈ હોય નહીં, જ્યારે પણ તમને દરવાજો ખખડાવવામાં આવે ત્યારે એને પૂછવામાં આવે છે તમે કોણ છો, દરવાજો સીધો ખોલશો નહીં. સીધો ખોલી દેશો તો તમારા ઘણા બધા લૂંટારૂ આવતા હોય છે, ઘરની અંદર લૂંટફાટ કરતા હોય છે. એટલે સોસાયટીની અંદર યા તો ફ્લેટમાં રહેતા હોય, અજાણી જગ્યાએ રહેતા હોય તો કોઈ પણ વ્યક્તિ તમને નામ દઈને આવતું હોય, તમારો કોઈ વિશે જાણી ગયું હોય તો એ નામના વ્યક્તિ સીધે વિશ્વાસ ના રાખશો. કારણ કે તમારી લક્ષ્મણ રેખા એ જ છે કે હળો વાંખીને તમે બેઠા હોય તો તમે એમને પૂછી શકો તમે કોણ છો, ક્યાંથી આવો છો, તો એમનો નંબર શું છે, તમે અમારા વિશે કોણ છો, તો એ વસ્તુ જાણ્યા પછી જ એ વસ્તુનું તમે વ્યક્તિનો હળો ખોલી તમે બોલાવી શકો છો. તો આ પાત્ર દ્વારા તમને ઘણું બધું આગળ ઘણું બધું છે, પરંતુ અત્યારના યુગમાં એકલા રહેવાથી સુરક્ષિત રહેવું હોય તો લક્ષ્મણ રેખા એટલે કે હળો વાંકેલો હોય તો તમે ક્યારેય ખોલશો નહીં અને અજાણી વ્યક્તિ સાથે સંબંધ રાખશો નહીં અને વાત કરશો નહીં. જે પણ હોય 100 નંબર પર ડાયલ કરી વાત કરી શકો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.